હાય, કેમ છો બધા? મજામાં? જો આ આસન પટ્ટાવાળા ભાઈ આવી ગયા છે અને આજે જો ગાલીચાના કલર મસ્ત લાવ્યા છે એટલે રાજી થઈ ગયા હતા કે મારે કે ઘણા બધા ફોન આવે છે ને ઘણું બધું કામ કે મને મળી ગયું કે આ મારા ફેવરિટ છે મરચાં. કોને કોને ભાવે કહેજો કમેન્ટમાં. ઘણા ટાઈમે આજે બનાવ્યા છે. એટલા મોંઘા ટમેટા, 40 રૂપિયાના 4 જ. હાય, કેમ છો બધા? મજામાં? મજામાં જ હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આમને પૂછી જ લીધું કેમ છો બધા? મજામાં જ હોય. આવા વરસાદની સિઝનમાં ચા પાણી પીએ આપણે. અત્યારમાં તો નથી હો વરસાદ, આગાહી છે હજી. પણ મસ્ત વાતાવરણ છે, ઠંડુ આહલાદક. કાલે જ મસ્ત વરસાદ આવી ગયો હા, જોરદાર, બહુ જ આવ્યો, બહુ જ. આજે આગાહી છે, જોઈએ કેવું રહે છે. કાલે સવારમાં તો આવું જ હતું, પછી બપોરે અચાનક જ ચાલુ થયો, કાંઈ હતું નહીં અને અચાનક જ તે છોકરાઓને છૂટવાના ટાઈમે જ થયો. આમ તો બધે વરસાદ સારો હતો પણ રાજકોટમાં હજી જોઈએ એવો વરસાદ નથી થયો. તો જેની પાસે વધી ગયો એ મોકલજો. સુરતમાં અહીંયા બધે બહુ છે. જુનાગઢ બાજુ, પોરબંદર બાજુ, દ્વારકા, જામનગર, એટલે સબસ્ક્રાઈબર રહી છે ત્યાં બધા થોડોક અહીંયા રાજકોટ બાજુ આવવા દેજો. ચા નાસ્તો બને છે અને હવે કરશું ચા નાસ્તો. આવો બધા ચા પાણી પીવા. છોકરાઓ જાય પછી બધું પતે, પછી આરામથી ચા નાસ્તો કરીએ, પછી આમનો વારો આવે જવાનો. જો આ આસન પટ્ટાવાળા ભાઈ આવી ગયા છે અને આજે જો ગાલીચાના કલર મસ્ત લાવ્યા છે, બહુ મસ્ત છે. અને મારું બની ગયું જો આવો આસન પટ્ટો અને પગલું છણિયા. એ ભાઈ કહે છે કે તમે વિડીયો મૂકો ને તો મારે એટલા બધા ફોન આવે છે, બહુ કામ મળ્યું. કેમ લાગ્યું ભાઈ? એ ગુજરાતી સમજતા નથી. એ ભૈયા कैसा लगा वीडियो? काम मिला ना? काम तो मिला होगा, मेरे को खबर नहीं है ना, मैं से नहीं पूछा जाता उनके पास. हाँ, एड्रेस पूछ लेना. एड्रेस नहीं पूछा. હા, આસન પટ્ટા અને પગલું છણિયા હું લઈ આવી અને હું બતાવું કે મેં કેવા લીધા છે. અને મેં એમને પહેલેથી કલર કહી જ દીધો હતો, પણ મેં જે કલર કીધો હતો ને એવું થયું કે સામેવાળાએ એ જ કીધો હતો ને એ ભાઈ એ કલરમાં એક જ બનાવી લાયા. એટલે પછી સામેવાળા એ કલર લઈ લીધો તો પછી મને બીજા બતાવ્યા, બીજો ગમ્યો તો મેં બીજો કલર લઈ લીધો. પણ સરસ હતા, બધાય સરસ હતા અને એ ભાઈ ખુશ થઈ ગયા. એમને તો એમનો વિડીયો જોયો જ નહોતો, કેમ કે એમને મારી ચેનલનું નામ એ નહોતી ખબર કે કાંઈ નહીં. એટલે પછી વિડીયો જોયો એટલે મને કહેતા તમે વિડીયો કે મૂકી દીધો છે કે? મેં કીધું હા. એટલે મને કે મારે એટલા બધા ફોન આવે છે કે છેક બોમ્બેથી, વલસાડથી, સુરતથી, આગેથી ફોન આવે છે કે મારે પણ આવું ત્યાં તો હું કેમ પહોંચી શકું? એ બધા એમ કહે છે કે અમને બનાવી દો, તો કે ત્યાં તો હું ન પહોંચી શકું કે. અને અહીંયા રાજકોટમાંથી ઘણા બધા એમના ફોન આવ્યા હતા, તો અત્યારે અહીંથી પછી જ્યાં જ્યાં ફોન આવ્યા હતા ને ત્યાં જ જતા હતા. અને પાછા એમ કહેતા હતા કે એડ્રેસ એ કે મારે થોડાક ગોતવા પડે, કે ફોન તો કરે પણ એડ્રેસ મારે પછી ગોતીને જવું પડે. એટલે રાજી થઈ ગયા હતા કે મારે કે ઘણા બધા ફોન આવે છે ને ઘણું બધું કામ કે મને મળી ગયું કે. એટલે અમારે શું આવા કાંઈ વિડીયો બનાવે ને તો કોઈને હેલ્પ કરવાના ઈરાદે જ અમારે થતું હોય કે હાલો જે આ નાના મોટા કામ કરતા હોય તો એ માણસોને થોડોક સપોર્ટ મળે, કામ મળે એમને. અને વિડીયો જ્યારે ઉતારવી ને ત્યારથી દિલથી જ ઉતારવી કે આ વિડીયોથી એમને ખૂબ કામ મળવું જોઈએ. અને મળ્યું એટલે મને એમની કરતાં તો વધારે મને આનંદ થયો કે હજી ભગવાનને પ્રાર્થના કરું કે એમને વધારે ને વધારે કામ મળતું જ છે. બહુ સરસ બનાવ્યા છે, જેવું બતાવું. જો આ પગલું છણિયા છે, મારે જોઈતા હતા બ્લુ કલરમાં, ગઈ વખતે હતા પણ ત્યારે મેં કપડાં હજી આપ્યા નહોતા ને એટલે મારે કેમ લેવું એટલે મેં ના લીધો. અત્યારે મેં બીજા પાછા 4 બનાવવાનો ઓર્ડર આપ્યો છે બીજા કપડાં આપીને, તો મેં કીધું બ્લુ કલરમાં જ મારે જોઈ છે. એટલે આવા 2 લીધા છે, એક એ છે, એક આ છે. જાડા છે એકદમ પગલું છણિયા, સરસ. અને આ આસન પટ્ટા છે. આસન પટ્ટા છે ને જોડીમાં આવે છે, 2ની જોડી આવે, 200 રૂપિયાની, પણ બહુ લાંબા છે. મહેમાન આવ્યા હોય તો આપણે જમવા બેસાડવા હોય, પાથરવું હોય તો સારું રહે. અને બહુ એટલું બધું જાડું નથી
કે આપણે ધોવામાં ને એમાંય તકલીફ પડે. અને બધાય કલર હતા મસ્ત મસ્ત. પછી મેં આ લઈ લીધો. મેં કીધો તો બીજો, પણ એ પાડોશીએ લીધો તો પછી મેં આ લઈ લીધો. અને આમાં છે ને હજી હું કંઈક આઈડિયા લગાવવાની છું. મેં વિચારી લીધું જોઈને તરત જ કે આ જે એની બોર્ડર છે ને ત્યાં હું છે ને આને મેચિંગ કપડાની મસ્ત બોર્ડર લગાવી દઈશ, એટલે વધારે ઉઠાવ આવે અને પાછું ખુલવાની બીક નહીં, અને ઉઠાવ સારો આવશે વધારે. એટલે આમાં કંઈક મેચિંગ થતું હશે ને એવું નકામું કપડું ગોતી અને મસ્ત આને બોર્ડર બાંધી દઈશું મસ્ત. તો કેવા લાગ્યા તમને આસન પટ્ટા અને પગલુંછણિયા કહેજો કમેન્ટમાં. અને તમારે જો બનાવડાવવા હોય, રાજકોટમાં રહેતા હોય તો એ ભાઈને ફોન કરજો, એ ભાઈ આવી અને લઈ જશે ને પાછું આપી પણ જશે. અને એડ્રેસ ખાસ કહેજો. એ ભાઈ કહેતા હતા એડ્રેસ મારે પછી ગોતવા પડે છે એવું થાય છે. હાલો, અને આજે છે ને પાછો વરસાદ બંધ થયો ને તો જોરદાર ગરમી ચાલુ થઈ છે ને તડકોય નીકળો થોડોક, તો બહાર ચાદર ને બધું સૂકવી દીધું. અને આજે છે ને અમારે ફિલ્ટરમાં પાણી સાવ બંધ થઈ ગયો, કેન્ડલ બદલવાની જરૂરિયાત છે, એટલે સવારમાં જ ફોન કરી દીધો છે. એટલે ભાઈ કે હું 10 વાગે આવીશ અને હેન્ડલ બદલી દઉં. બસ 10 ને 10:15 થયા છે. એટલે મેં ઝડપથી એક તો કામ પતાવવાની કોશિશ કરતી હતી, મેં જલ્દી પતાવી દઉં. ત્યાં ભાઈ આવી ગયા આસન પટ્ટાવાળા, પાછું એનું પતાવી આવીને દોડા આવીને પાછું ફટાફટ કામ પતાવ્યું. નહીં તો આ ભાઈ ફિલ્ટરવાળા આવે ને પહેલાં રસોડાનું બધું કમ્પ્લીટ કરી નાખું, કેમ કે એમને અહીંયા રસોડામાં જ ફિલ્ટરને બધું કેન્ડલ બદલવાની હોય એટલા માટે. હાલો, હવે આવતા જશે અને મારે થોડુંક વિડીયોનું કામ બાકી છે, એ પતાવી લઉં અને પછી કરશું રસોઈ. જે બચ્ચા કેવા મસ્ત લાગે છે, અહીંયા આવવાની તૈયારી કરે છે. હાલો હાલ એ બચ્ચું લો, હાલો આવું કેવું કૂદે છે. આવે ને એટલે કચરાની ડોલ બધું ઢોળી જ નાખે છે. આ એક છે ને બિયાય છે, એ નહીં આવે. આ એકને બીક નથી લાગતી, એ આવી જ જાય જ્યારે આવવું હોય ત્યારે. હવે ઢોળ ફોડ કરશે ચારે બાજુ. હે બચુડી, તોફાન ન કરતી હો. જો કચરાની ડોલ તો આડી પાડી જ દીધી છે, હમણાં આવ્યું હતું ને તો. ચાલો જમવા, બધાય આવી ગયા છે જમવા. તો જમવામાં બનાવ્યું છે ફ્લાવરનું શાક, રોટલી, ભરેલા મરચાં અને છાશ. આ મારા ફેવરિટ છે મરચાં. કોને કોને ભાવે કહેજો કમેન્ટમાં. ઘણા ટાઈમે આજે બનાવ્યા છે. તો આવી જાઓ બધા જમવા. વરસાદમાં પલળતા આવ્યા છે થોડાક. તારે ચાખવું છે? ચાખવું શું, જમી જ લે ને. હાલો આવી જાઓ બધા જમવા. જમીને નવરી થઈ. આજ તો છે ને હું બહુ થાકી ગઈ. સવારની દોડધામ જ કરું છું. સવારની હજી તો બધું કામ કરતી હતી ને રેગ્યુલર. ત્યાં લાસન પટ્ટાવાળા ભાઈ આવ્યા, હવે એનું પતાવીને આવીને પાછું હજી કામ કર્યું ને ત્યાં ફિલ્ટર રિપેર કરવાની વાત હું કરતી હતી ને એ ભાઈ આવ્યા. ફિલ્ટર રિપેર કર્યું અને પછી છેક રસોઈનો વારો આવ્યો. રસોઈ હજી તો અડધી થઈને ત્યાં મહેમાન આવ્યા. પાછા મહેમાન આરે બેઠા અને પછી મોડેકથી આજ તો જમ્યા.
તાજ તો સવારની નકરી દોડધામ જ છે ને અત્યારે નવરી થઈ વાસણ ને પોતું ને બધું કરીને હવે ઘડીક વાર મારું કામ કરીશ, થોડોક આરામ કરીશ, ત્યાં સાંજનું કામ ચાલુ થશે અને વરસાદ અંધેરો છે બારે. સાંજ થઈ ગઈ ને જો વાદળા એવા મસ્ત જાય છે, પાસમ વ્હાઈટ વાદળા છે ને એની નીચે કાળા કાળા વાદળા જાય છે ને એવું મસ્ત લાગે છે. આમાં દેખાતું નથી. અને જો ગલકાના વેલા વાવ્યા હતા ને બધાય થઈ ગયા, મસ્ત મજાના થઈ ગયા. જો બધાય વેલા સેટ થઈ ગયા, જેટલા વાવ્યા હતા ને બધાય થઈ ગયા, સારા થયા, મસ્ત સેટ થઈ ગયા. જો કેવા વાદળા થયા છે મસ્ત સફેદ ને એની ઉપર કાળા વાદળા થયા ને એ સાવ નીચા છે અને એ બહુ સ્પીડમાં જાય છે. અહીંયા સફેદ છે પાછા બધા, મસ્ત છે, જોવાની મજા આવે છે. આ વાદળા છે ને બહુ સ્પીડમાં જાય છે. આ બાજુ પાછા વ્હાઈટ છે, બધા જાય છે બહુ સ્પીડમાં. સનસેટ થવાની તૈયારી છે. એવા મોગરા કેવા સરસ આવ્યા છે, મસ્ત મોગરા થયા છે. આ વખતે છે ને સીતાફળમાં રોગ જ આવી ગયો છે, જે બધા કાળા જ થવા માંડ્યા. જેટલા સીતાફળ છે ને બધા, અને આ જે પાકે ને કદાચ તો એમાં ઈયળું જ છે, નકરી ખવાય એવા જ નથી આ વખતના સીતાફળ. અને હમણાં છે ને વરસાદ આવ્યો તો જોરદાર, ઘડીક વાર આવ્યો તો પણ મસ્ત આવ્યો તો, બંધ થઈ ગયો પાછો ઘડીકમાં તો. અને ઠંડુ મસ્ત વાતાવરણ થઈ ગયું. અને અત્યારે છે ને એકદમ મસ્ત સ્પાઇસી મેગી બનાવવાની ઈચ્છા છે, જેની કે આજની કેસ મારે કંઈક મસ્ત તીખું ખાવું છે, તો સ્પાઇસી મેગી બનાવી દો, એને સુપ્પી મસ્ત બનાવું. ચાલો ગરમ ગરમ સુપ્પી મેગી ખાવા. જેની બનાવડાય છે એને બહુ જ મન થયું હતું આજે મારે કંઈક ખાવું જ છે એમ કહેતી હતી. વરસાદ જેવું હતું ને એટલે એને ઠંડા વાતાવરણમાં પાણી આવી ગયું ને. અને પાછું એના પપ્પાને ખીર ભાવે છે તો ખીર બનાવી છે, બધાને ન્યાય આપવો પડે. મસ્ત ગરમ ગરમ ખીર છે, આમાં મસ્ત દેશી ઘી નાખી અને ખાઈશું. તો ચાલો બધાય જમવા. જો આજ તો હું ને કેવિનના પપ્પા બે છે ને માર્કેટે ગયા હતા શાકભાજી લેવા. બહુ સરસ ફ્રેશ શાકભાજી હતું. રીંગણા અને ટમેટા જો 40 રૂપિયાના 4 આવ્યા. એટલા મોંઘા ટમેટા, 40 રૂપિયાના 4 જ. આવું છે. સરગવો સરસ હતો. સરગવો અમારે કોઈ ખાતા નથી, હું એક જ ખાઉં છું. તો 10 રૂપિયાની 5 હતી, સરસ હતી તો લીધી. ઘણું બધું લઈ આવી છે, ગુવાર ને હું. કાલે એક ગેસ્ટ આવે છે એટલે આજે કીધું શાકભાજી માર્કેટેથી લઈ આવી. કાલે પછી અહીંયા શાકભાજીવાળા આવે ન આવે, સારું હોય ન હોય, એટલે બી છે લઈ આવ્યા. સરસ હતું બધું શાકભાજી, ફ્રેશ રીંગણા. જો મારી બેન છે ને મુંબઈવાળી, સિરિયલમાં આવે એ હિના, એ છે ને આવા રીંગણાને બહુ મિસ કરે. એમ કે મુંબઈમાં તો એવા રીંગણા છે ને ભાવે એવા આવતા જ નથી, જે આપણે અહીંયા ગુજરાતમાં મળે ને એવા. તે બહુ યાદ કરતી હોય કે એવા રીંગણા ખાવાનું મને બહુ મન થાય. અને સારું, ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કેવિનને જેને જમવા બેઠા હતા અને હું ને પપ્પા બે શાકભાજી લઈ આવ્યા ને પછી અમે બે આવીને જમવા બેઠા. તો અત્યારે બધું જમીને વાસણ ધોઈને ફ્રી થઈને હવે શાકભાજી ફ્રીજમાં મૂકી દઉં બધી. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.